हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। केम छो मारी यूट्यूब फैमिली? तो स्वागत है तमारो अमारा एक नवा विडियो में। अने आजे छे सोमवार ने जो अमे मंदिरे जई आव्या अने कामकाज लगभग बधुं पती गयुं छे। 11 वागी गया छे એટલે કામકાજ તો બધું પતી જ ગયું। જો હવે આપણે રસોઈની તૈયારી થાય છે। અહીંયા આ બ્લાઉઝ છે કોમલ કરતી હતી ને અમારા વિધિને જસ્ટ જો મંદિરે જઈ આવ્યા ને હવે સ્કેટિંગ આવ્યા છે એટલે સવારમાંથી તે છેક સાંજ સુધી સ્કેટિંગ જ લઈને બેસ નટાણી જો સ્કેટિંગ જ લઈને બેઠા છે। એટલે સ્કેટિંગ છે ને હવે શીખીને જ રહેવાનું છે એવું છે। જો અમારા બેહી જવા દે જસભાઈની તન તોડ મહેનત છે કે સ્કેટિંગ શીખીને જ રહેવાય બરોબર ને જસ? અત્યારે ઘરમાં શીખશે અને બપોર પછી અગાસીએ જાય એટલે ત્યાં શું છે છાંયો આવી ગયો હોય ને એટલે ત્યાં મજા આવે। સીધો સીધો ઊભો રહે એટલે એમાં પગ માથે ફોકસ થાય એમ હોય। તો હાલો આપણે આજ રસોઈ કરવી છે ને તો અહીંયા લસણ ફોલાય છે। હાલો તો હવે આપણે રસોઈ કરી લઈએ। ચાલો જો આપણે રીંગણા બટાટાનું શાક આજે બનાવ્યું છે ભરેલું વઘારી નાખ્યું છે। બસ હવે બંધ કરવાનું છે ને અહીંયા જો આ કેરી છે કેરીનો રસ કાઢવાનો છે। હાલો તો હવે આપણે આને ઢાંકી દઈએ। હાલો તો કુકર આપણે બંધ કરી દીધું ને જો અહીંયા અમારે વિધિબેન ભાત ધોઈને આવતા રહ્યા ને હવે ભાત મૂકેશ। મીઠું નાખો કેટલું? 1 ચમચી નાખજો રેડી। હાલો હાલો વિધિબેને ભાત મૂકી દીધા ને આપણે જો કેરી પલાળી હતી તો કાઢી લીધી ને હવે એનો રસ કાઢી લઈ પછી કરશું રોટલી। આમ તો કેરી હતી એટલે ભાત ન બનાવીએ પણ આજે રીંગણા બટાટાનું શાક હતું ને એટલે ભાત બનાવ્યા હતા। હાલો હવે આપણે રસ કાઢી લઈએ। જો અમારા વંશભાઈ આવી ગયા આંગણવાડીએથી। એ વંશ આજ કયું ગીત ગાવાનું છે તારે? કાંઈ નથી ગાવું? હવે જમી લેવા દે મને। અમારે જમતા જમતા આમ ચૂડી હોય। જો અમારે વિધિબેન જમવા બેસી ગયા છે। હાલો તો જો જમવામાં છે રીંગણા બટાટાનું શાક રોટલી રસ ડુંગળી ટમેટા ને આ બનાવ્યા છે ભાત ને છાશ બરોબર ને વંશ? હાલો અમારા વંશભાઈ હવે જો ફોનની લપ કરે છે તો હવે આપણે જમી લઈ। તો વાગ્યા છે સાંજના 9:30 ને આપણે જમી ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ ને માર્કેટે ગયા હતા તો બસ જો થાકી ગયા હતા અને હવે આ જો કરવાના છે બ્લાઉઝ કેમ કે જમી લીધું હવે આ 2 બ્લાઉઝ છે એક થઈ ગયું છે ને 2 કરવાના છે। જો અમારા કોમલબેન લઈ આવ્યા છે કેરી તો એ બનાવે છે કંઈક। જો આ માર્કેટેથી કેરી લાવ્યા છે રાજાપુરી કેરી છે ને એનો બનાવવો છે શું કહેવાય છૂંદો ખમણ કે મુરબો કહેવાય? છૂંદો કહેવાય ને છૂંદો છૂંદો। એટલે જો અહીંયા ખમણવાની પ્રોસીજર ચાલે છે પછી હળદર મીઠામાં નાખી દઈશું।
ને અમારા વંશભાઈ કંઈક બોલે છે. આ હું નાખ્યું પેટમાં? આ તો જીવું છે તેની આ ક્યાં નાખી છે? એમાં માં કુછની જેમ નાખ્યું હોય પોલીસની જેમ નથી નાખવી, લાગી જાહે. કુછની જેમ નાખ્યું હોય. પછી મને દઈ દે અય ઊભો તો રે, ક્યાં જાસ? એ ચાર્જરને રહેવા દે. અહીંયા તો પછી પોલીસ કેમ કાઢે બંદૂક? પછી એમ કરે હા ત્યાં ન નાખી હોય, અહીંયા બેલ્ટમાં નાખી હોય, ત્યાં લાગી જાય, કાઢ નાખ. એમાં જ નાખ્યું એમ ન નાખી હોય. હાલો તો હવે આપણે આ બ્લાઉઝ કરી લઈ. તો આમાં ખમણાઈ ગયું અને અંદર ને મીઠું નખાઈ ગયા ને હવે મિક્સ કરીને મૂકી દેવાનું જ છે. એટલે એમાં હળદર ને મીઠું ચડી જાય નહીં તો ખાટું ને પછી આપણે આગળની પ્રોસિજર હવે કાલ કરશું, બરાબર ને? એટલું બધું ગરમ થતું હોય? વાગ્યા 11:30 ને આપણે જમી ખાઈ ગયા